હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? જય માતાજી, જય હનુમાન દાદા. અને સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આ પહેલાં પણ મેં ટ્રાય કર્યો હતો કે હું વ્લોગ બનાવું, પણ અમુક કારણોસર પછી મેં બંધ કરી દીધા હતા એક બે વ્લોગ બનાવીને. પણ હવે મેં નક્કી કર્યું છે કે બને ત્યાં સુધી હું ડેલી વ્લોગ બનાવીશ અને મારી જે પર્સનલ લાઈફ છે, મારી જે રૂટીન લાઈફ છે તમારી જોડે શેર કરીશ. તો હું ટ્રાય કરીશ ડેલી વ્લોગ બનાવવાનો. તો આજના પહેલા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. પડી ગઈ છે સરસ મજાની સવાર અને જોઈએ ઘરના બધા શું કરે છે, હું તમને બતાવું. મમ્મી બોલો. શું કરો છો? ગુડ મોર્નિંગ. પહેલા તો ગુડ મોર્નિંગ. ભાજી સમારીએ છીએ. આજ ભાજીનું શાક બનાવવાનું. હા, પાલકની ભાજી. મેઘાબેન સવાર સવારના ગાઈસ કોઈ વેફર ખાય? અમારે મેઘા ખાય છે. ચલો તો જોઈએ હવે આજના દિવસમાં શું કરીએ છીએ આખો દિવસ. અને અહીંયા ચાલુ થઈ ગયું છે સફાઈ અભિયાન. આજે બેડનો વારો છે, બેડ ખોલ્યો છે અને તમે જુઓ બેડ આમ આપણને ઉપરથી લાગે પણ એની અંદર કેટલો બધો ખજાનો ભર્યો હોય. જુઓ હજુ તો આટલો બહાર પડ્યો છે. તો બસ જેમ આપણે પોતાની જાતને ટીપટોપ રાખીએ એમ ઘરને પણ ટીપટોપ રાખવું પડે ને, રાઈટ? અને મેઘાને તો મેં બેડની અંદર જ બેસાડી દીધી છે. એકચ્યુઅલમાં અમારી મેઘાનું બોડી એવું છે ને કે બિચારી ગમે ત્યાં સેટ થઈ જાય. એ અમારી જાડી થતી જ નહીં ને એટલા માટે જ જાડી નહીં થતી કે આવું કંઈ સાફ સફાઈ કરવું હોય તો ચાલી જાય, ગમે ત્યાં બેસીને સાફ સફાઈ કરી લે. કોઈ તો જોઈએ ને એવું. તો બસ બેડનું સફાઈ કામકાજ પતી ગયું છે ને હવે બેસીશું જમવા. તો તમને બધાને બતાવું કે જમવામાં શું બનાવ્યું છે. ચલો તમે બધા પણ મારી સાથે જમવા. આજે જમવામાં છે રોટલી, દાલ પાલકની સબ્જી, દાલ મખની, જીરા રાઈસ. અહીંયા પૌવા સવારે નાસ્તામાં બનાવ્યા તે પડ્યા છે અને દાલ મખની રાઈસ અહીંયા પિયંશ આંટી બનાવ્યા હતા તો એમણે મોકલાયા છે. તો ચાલો બધા જમવા. તો બસ જમી કરીને ફ્રી થઈ ગયા છે. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. હું તમને બતાવું કોણ શું કરે છે. અહીંયા લગભગ આ રૂમમાં મેઘા તો સૂઈ ગઈ છે, આપણે ડિસ્ટર્બ નહીં કરવી. ચલો મમ્મી બહાર ગઈ છે, જોઈએ મમ્મી શું કરે છે. બન્યા રહેજો. મમ્મી લગભગ ટેરેસ પર બેઠી હશે, છે ને? મને ખબર હતી. તમે જોઈ શકો છો અહીંયા મમ્મી અને દિયાંશી આંટી બંને શું વાતો કરો છો તમે લોકો? અમે મુખવાસની વાતો કરીએ છીએ. જો વરિયાળી છે, તલ છે, અજમો છે, સવા છે અને આ છે દિયાંશી આંટી. આ અમારા નેબર છે, બટ અમારા ફેમિલી મેમ્બર જેવા છે. વ્લોગમાં બધાને હાય કહી દો. હા, મમ્મીને તો મેં તમારી સવાર બતાવીશ હતી. તો બસ મારા વ્લોગમાં તમને ડેલી આ બધા ફેસ, આ બધા ચહેરા જોવા મળશે. તો બસ મળીએ છીએ. તડકો હવે તો ગરમી ચાલુ થઈ ગઈ એવું લાગે છે. વાદળીઓ છે, તાપ એટલે તડકો થોડો સારો લાગે છે. તો હવે આપણે આજે છે રાત્રે પ્રોગ્રામ, તો એના માટે તૈયારી ચાલુ કરીએ. થોડી ઘણી નીકળવાનું છે પછી મારે, એટલે તો સ્ટે ટ્યુન ગાઈઝ, બન્યા રહેજો બ્લોગમાં. તો અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી પાર્લર પર જવા માટે. મારી જોડે છે પંડ્યા ભાઈ. મજામાં? એમનું નામ નરેશભાઈ પંડ્યા છે, પણ અમે બધા પ્રેમથી એમને પંડ્યા ભાઈ કહીએ છીએ. અને મારા વ્લોગમાં તમને એરિયા અવારનવાર હવે જોવા મળવાના છે. તો ક્યાં જઈએ છીએ પંડ્યા ભાઈ આપણે? મેકઅપ સ્ટુડિયો. તો આવી ગઈ છું હું કીર્તિબેનના સલૂન પર અને મળાવો હું તમને કીર્તિબેન. નામ આવો કીર્તિબેન. કોઈ છે નહીં. કીર્તિબેન એવું લાગે વિડીયો કોલ છે તો કે કોણ છે? વિડીયો ના ઉતારતા. મને બતાવો કોણ છે, મને તૈયાર થવાનું. કીર્તિબેનને એવું લાગ્યું કે કોઈનો ફોન છે એટલે મને કે ના, હું રેડી થયેલી નથી એટલે મને ના બતાવશો. આ એટલે કીર્તિબેનને નહીં ખબર મેં વ્લોગની આજથી જ શરૂઆત કરી છે ને હવે હું ડેલી વ્લોગ બનાવવાની છું. એટલે અહીંયા આપણો વ્લોગ ચાલી રહ્યો છે. પણ એમ કહે છે કે હું તૈયાર નહીં થયેલી ને એટલે મને ના લેશો.
જુઓ આ છે મારો ફાઇનલ લુક. કીર્તિબેને મને કેવી રેડી કરી છે કમેન્ટ કરજો. મને તો ઓલવેઝ એમનું કામ ગમે જ છે. તમને બધાને બી ગમશે ને કોઈ બી રેડી થવું હોય ને તો અહીંયા ચાંદખેડામાં જ છે. એમનું કામ બહુ જ મસ્ત છે. તો ચોક્કસથી મને કમેન્ટ કરજો, એમનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તો બસ આ છે આજનું લુક. હવે થોડી વારમાં મને લેવાઈ જશે એટલે મળીએ આપણે સ્ટેજ પર જઈને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો બસ ફરીથી પંડ્યાભાઈ જોડાઈ ગયા છે આપણી જોડે. હું જ્યાં હતી મને ઉતારીને ગયા હતા ત્યાં પાછી લેવા આવી ગયા હતા. નવા અમે લોકો નીકળ્યા છીએ શોમાં જવા માટે. જ્યાં હું હતી રેડી થવા ગઈ હતી ત્યાંથી લોકેશન મારું બહુ દૂર નથી, કેમ કે આજે મારો શો છે વૈષ્ણોદેવી અને હું હતી ચાંદખેડા. તો બસ જવા માટે નીકળ્યા છીએ. જઈએ હવે ત્યાં જઈને કેમનું છે શું છે તમને બ્લોગમાં બતાવતા રહીશું. અમારો શો પણ તમને બતાવીશું બ્લોગમાં. જો કે તમે શો તો બધા ઇન્સ્ટાગ્રામમાં એફબીમાં બધાએ જોયો જ હશે, પણ તો પણ જે લોકો આ ચેનલમાં નવા જોડાશે એમને બધાનું બતાવીશું. બરાબર ને પંડ્યાભાઈ? રોજની અપડેટ જોવા મળશે. રોજની અપડેટ જોવા મળશે. એટલે રિદ્ધિની દુનિયા એને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી રોજની જે અપડેટ છે એ તમારા સુધી અમે પહોંચાડવાનો પૂરેપૂરો ટ્રાય કરીશું, અને એ પણ અનફિલ્ટર. તો પ્રોગ્રામ પતાવીને અમે ઓફિસમાં આવી ગયા છીએ અને ભૂખ એવી લાગી હતી કે હું આગળનો બ્લોગ બનાવવાનું જ ભૂલી ગઈ. તમને બધાને બતાવું જો અમે બધા ભેગા થઈને કેટલું બધું ખાઈ ગયા. મેં ચીઝ પાપડ મંગાવ્યો હતો, દાલ ફ્રાય, જીરા રાઈસ, કઢી પકોડા. તેજસ્વી તમે ખાધું? હા, જમી લીધું. શું જમ્યા? હું જમે દાલ ફ્રાય જીરા રાઈસ. તો અમારા તેજસભાઈ પટેલ લગભગ બધા ઓળખતા હશો, મારા ઓર્ગેનાઇઝર ને ભાઈ જેવા છે, મારા તો મોટા ભાઈ જેવા છે. શું કહેશો તેજસ્વી? મેં નવી શરૂઆત કરી છે આજથી. સરસ સરસ. કંઈક ના કંઈક કામમાં બિઝી રહેવું જરૂરી છે. અને અમારા તેજસભાઈના ઘરેથી ઉર્વી ભાભી હા બેન અત્યારે ખાવામાં બિઝી છે એટલે કંઈ નહીં કે. બરાબર? દાળ ફ્રાય રાઈસ બરાબર છે બહુ ટેસ્ટમાં? મસ્ત છે. સારું, ત્યારે ખાઓ. ઓહ, બસ આવો જ હતો આજનો દિવસ. મળીએ છીએ ઘરે જઈને. બાય બાય. તો વાગી ગયા છે સવારના 5:15 અને અત્યારે ઘરે આવી છું. તમે લોકોએ જોયું હમણાં ઘડિયાળમાં કે 5:15 વાગી ગયા છે સવારના, અને હમણાં ઘરે આવી છું. જો કે મારો શો પતી ગયો તો 12:30-1 વાગે, પણ નેક્સ્ટ પ્રોગ્રામનું થોડું ડિસ્કસ કરવાનું હતું ને થોડા બીજા બધા કામ હતા એટલે અમે ઓફિસમાં બેઠા હતા, તો એમાં લેટ થઈ ગયું. લેટ એટલે મોર્નિંગ જ થઈ ગઈ આજે તો. અને હજુ મારે આ વ્લોગ એડિટ કરવાનો છે અને મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે હજુ કંઈ એટલી સ્પીડ એડિટિંગમાં હશે નહીં, એટલે થોડો ટાઈમ લાગશે, પણ કંઈ વાંધો નહીં. મહેનત વગર તો કંઈ છે નહીં. તો બસ હવે વ્લોગ એડિટ કરીશ ને પછી સૂઈ જઈશ. તો જે લોકો મારો વ્લોગ જોઈ રહ્યા છે, તો રિદ્ધિની દુનિયા યુટ્યુબમાં મેં મારી નવી ચેનલ બનાવી છે, જેમાં હું ડેલી વ્લોગ મૂકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાની છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને બને એટલો શેર કરજો. તો મળીએ છીએ કાલે એક નવા દિવસમાં, નવી શરૂઆત સાથે, નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.